સુરતના સૈયદપુરામાં પથ્થરમારા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રાંદેર ટાઉનમાં આવેલા મદ્રેસા અને હોસ્ટેલમાં તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સર્ચની કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્ય બહારના વિદ્યાર્થીઓને મૌલવીઓ આવતા હોવાથી તપાસ કરાઈ। સુનિયોજિત કાવતરાની આશંકાના પગલે તપાસ કરવામાં આવી રહી છે। તો સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના મામલે સુરત શહેરના મદ્રેસાઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં 90 જેટલા મદ્રેસાની સાથે અનેક હોસ્ટેલ્સ પણ આવેલી છે કે જ્યાં વિદ્યાર્થીઓ મૌલવીઓ રહે છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સર્ચની કાર્યવાહી રાંદેર ટાઉનથી હાલમાં શરૂઆત કરવામાં આવી છે। રાંદેર ટાઉનમાં આવેલા મદ્રેસા અને હોસ્ટેલમાં કરાઈ તપાસ। તમામ હોસ્ટેલ અને મદ્રેસામાં રાજ્ય બહારના વિદ્યાર્થીઓ અને મૌલવીઓ અને મૌલાનાઓ આવે છે। પથ્થરમારાની ઘટનામાં સુનિયોજિત કાવતરાની આશંકાના પગલે તમામ મદ્રેસાઓમાં એસઓજીનું સર્ચ ઓપરેશન। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આજે કેટલા મદ્રેસાઓમાં ચેકિંગ કરવામાં આવશે? કુલ વાત કરીએ તો જે રીતના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારો થયો હતો ત્યારબાદ જે કહેવાય કે હિંસા ફાટી નીકળી હતી ત્યારે તમામ જે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। ત્યારે જે 6 બાળકો છે તે મદ્રેસામાં ભણતા હોય છે અને કહેવાય કે જે બાળકોનું મગજ છે તે ખૂબ જ બ્રેનવોશ કરવામાં આવ્યું અને શાકીર મગજનું હોય છે। ત્યારે જે શંકાસ્પદ મદ્રેસા છે ત્યાં આગળ જે કહેવાય કે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરીએ તો સુરતની એસઓજી પોલીસ દ્વારા રાંદેર ટાઉન વિસ્તારમાં જે મદ્રેસા આવેલા છે તેની આજુબાજુમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સર્ચ કરવામાં આવ્યું હતું। જે વાત કરીએ તો જે બાળકો છે તે તેમની પૂછપરછમાં પણ જાણવા મળ્યું કે બાળકોએ છે તે એકબીજાને કહ્યું હતું કે અગર પોલીસ પૂછે તો તેમણે શું જવાબ આપવાનો છે। એટલે જે રીતની ઘટના બની હતી અને પોલીસે 3 જેટલા ગુના દાખલ કર્યા હતા। 27 થી 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હવે છે તે તપાસ કરવામાં આવી રહી છે કે કોના ઇશારે આ પથ્થરમારો કરવામાં આવ્યો છે। તમામ પાસાઓ ચેક કરવામાં આવ્યા છે, તમામ દિશાઓમાં ચેક કરવામાં આવ્યું છે કે આ જે બાળકોએ પથ્થરમારો કર્યો છે તે કોના ઇશારે કર્યો છે। ખાસ કરીને વાત કરીએ તો તે દિશામાં સુરત એસઓજી અને સુરત પીસીબી પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। જી આભાર તમામ વિગતો માટે મનીષ। તો ખાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। સુરતના રાંદેર વિસ્તારમાં ગણેશ પંડાલમાં જે પથ્થરમારાની ઘટના બની હતી તે મુદ્દે એસઓજી દ્વારા આજે અલગ અલગ મદ્રેસાઓમાં જઈને તપાસ કરવામાં આવી રહી છે।